ને આપણે છે ને સુનિતાબેનને આપવાની છે ગિફ્ટ નાનકડી એવી ને હાજે છે ને આપણે સરપ્રાઈઝ આપવાની છે ને કેવું સરપ્રાઈઝ છે એ છે ને હાજે ખબર પડે હાલે એવું કે સારું છે હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા જય માતાજી બધાને જય માં મંગલ ને જય બાપા તો તમારું બધાને સ્વાગત છે ફરી એક નવા બ્લોગ ની અંદર ને મસ્ત બ્લોગ ને કરીને સ્ટાર્ટ આજનો નજારો તમે તો આ છે ને ભાઈ દી ઉગેલ છે પણ છે ને વાદળા થઈ ગયા છે ભાઈ બહુ આ બાજુ વાદળા છે આ બાજુ વાદળા છે આજમાં છે ને ભાઈ વાદળા બહુ થઈ ગયા છે આપણે છે ને ભાઈ નાસ્તો કરવાનો બાકી છે ને મારા બા છે ને જે બનાવે છે શાક રોટલા રોટલી એવું બધું બનાવે છે હવારમાં ને છે ને ભાઈ શાક તો બનાવી નાખેલ છે તો હરીકવાનું શાક બનાવે છે હરીકવાનું શાક બનાવેલ છે બાકી રોટલી બનાવી નાખેલ છે રોટલા બનાવી નાખેલ છે રોટલી છે રોટલા છે કાબા હા રોટલા બની ગયા હતી હા હવે નવીરા થઈ ગયા આપણે ઊભા થઈને હંધી છે ને મોઢું ધોઈને ફ્રેશ થાય ને તો મારા બા છે ને હંધી રાંધી નાખે એટલી ઉતાવળ રાખે કેમ કે કુલદીપભાઈ છે ને જવાનું હોય નિશાળે એ તો અત્યારે ઓલરેડી વીઆઈ ગયા છે નિશાળે તો હવે છે ને આપણે કરી નાખી નાસ્તો ટિફિન તો કરવું પડે ને ભણવા જાય એટલે વહેલા તો ઊભું થવું પડે એ વાત હશે તો ભાઈ છે ને નાસ્તો કરી લઈએ હવે પછી છે ને આપણે દાવાનું છે કામે હીરા ઘસવા તો ભાઈ કે છે ને મસ્ત મજાને આપણે નાસ્તો કરી લીધો છે ને હવે છે ને મારો પપ્પા ઊભા થઈ જશે સુનિતાબેન ઊભા થઈ ગયા એટલે છે ને શા બને છે સુનિતાબેન છે ને શા બનાવે છે કા બેન શા તો બનાવવા પડે ને છે ને ભાઈ મારો ઉપર છે ને કરે છે દીવાબત્તી કેમ કે હવારમાં ઊભા થાય ડાયરેક્ટ છે ને મારો ઉપર છે ને દીવાબત્તી પહેલા કરવાનું હોય ને મારા પાસે ને અત્યારે છે ને હેકે છે માંડવી જો કાબા હા માંડવી હેકો કેમ માંડવી ખાવા બાર નહીં કઈ કરેલું કોઈ ના રે ભાઈ વાર શું રેવા હા ભાઈ ને કરશે ને ભાઈ વાર લાવે તો માંડવી હેકતા હોય કેમ કે ફરાર કરવા નહીં કરતો સુનિતાબેન છે ને શા બનાવી નાખ્યો છે આપણે તો પી જ લીધો છે શા તો હવે છે ને ભાગી કારખાને ડાયરેક્ટ તો ભાઈ આપણે છે ને ગયેલા હતા કારખાને હતા છે ને ફાઇનલ થઈ જશે બપોરને આપણે છે ને ભાગ્યા છીએ બપોરે કરવા ને ભાઈ અત્યારે તો કોઈ છે ને ભાઈ ક્યારે દેખાતું જ નહીં કેમ કે અત્યારે છે ને બપોર થઈ જાય ને તો એ છે ને ભાઈ કારખાનેવાળા જે છૂટા નહીં છે આપણે એકલા છે ને ભાઈ વિયાવાસી વહેલા અત્યારે છે ને ભાઈ છે 12 મિનિટ છીએ તો આપણે છે ને નીકળી ગયા આપણે થોડાક વહેલા તો હંધે કરતા તો છે ને ભાઈ બપોરે કરવા રહી તો ભાઈ ફાઇનલી આપણે ઘેર પૂગી જઈએ છીએ ને અત્યારે છે ને ભાઈ મસ્ત મજા છે ને મારા બા છે ને ભાઈ જમતા હતા ઉપરનું તો આપણે પૂગી ગયા ને છે ને ભાઈ આપણે એકલા બેઠા છીએ જમવા અને બપોર આમ છે ને ભાઈ આપણે છે હરીકવાનું શાક છે બાકી રોટલા છે તો ભાઈ છે ને બપોરા કરી લઈએ પહેલાં તો ભાઈ આપણે છે ને મસ્ત મજા છે ને જમી લીધું છે બપોરનું અત્યારે છે ને ભાઈ મારા ભાઈ છે ને કરી નાખ્યું છે આપણા માટે પાણી ગરમ કેમ કે ભાઈ છે ને અત્યારે છે ને ટાઈટ ભાઈ આપણને એટલે છે ને પાણી ગરમ કરી નાખવું પડે ને છે ને ગેકેટ છે ગેકેટમાં છે ને ભાઈ પાણી ગરમ કરી નાખ્યું છે ગેસ છે પણ ગેસ ઉપર ન કરવાનું હોય ચૂલો હોય ત્યાં લગણા એટલે છે ને ભાઈ મસ્ત મજાને પાણી ગરમ કરી નાખ્યું તો હવે છે ને આપણે નાઈ નાખીએ પહેલાં તો ભાઈ મસ્ત છે ને નાઈ ધોઈને થઈ જશે ડાગલા દેખા તાર ને હવે છે ને પાછું ભાગવાનું છે આપણે કારખાને ને ભાઈ આપણે છે ને નાનીથી છે ને સરપ્રાઈઝ આપવાની છે એ છે ને સુનિતાબેનને આપણે છે ને સુનિતાબેન માટે છે ને લાવ્યા છીએ નાનું તો ગિફ્ટ તો સુનિતાબેનને છે ને આપવાનું છે ને આદતથી છે ને આપણે મોવા ગયા કે મોવા લેતા આવ્યા કેમ કે સુનિતાબેન છે ને સાદા સમયથી લેવું કરતા ફાઇનલી આપણે છે ને લેતા આવ્યા છીએ આપણા પૈસાનું જ લેવલ છીએ ને અત્યારે છે ને ભાઈ અત્યારે કોઈ છે નહીં ને વિજ્ઞલ છે દાદાને ઘરે ને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા મસ્ત મજાના ને કારખાને જવાનું છે તો હાલના પછી કારખાને લાવી ગયા ને હાજે છે ને આપણે સરપ્રાઈઝ આપવાનું છે ને કેવું સરપ્રાઈઝ છે એ છે ને હાજે ખબર પડે સુનિતાબેનની થોડા કામમાં છે એટલે અત્યારે નહીં મેળાવે ને સરપ્રાઈઝ આપણે છે ને બહુ મોટું તો નથી નાનું તો એ પણ છે ને ગિફ્ટ આપવાનું છે સુનિતાબેનને ફાઇનલી તો ભાઈ ફાઇનલી આપણે છે ને ગયેલા હતા હીરા ઘસવા ને અત્યારે છે ને ફાઇનલી આપણે વ્યવસાય ઘેરે ને આપણે છે ને સુનિતાબેનને આપવાની છે ગિફ્ટ નાનકડી એવી તો ડાયરેક્ટ છે ને ભાઈ ગિફ્ટ હતી છે ને સુનિતાબેનને આપી દઈએ છે ને અત્યારે ગયેલા છે સુનિતાબેન દાદાની ઘરે તો એ આવ્યા ડાયરેક્ટ ગિફ્ટ આપી દેવાના તો તમને છે ને પહેલાં દેખાડું કેવી રીતનું છે તો ભાઈ છે ને ઠેલી છે ઠેલીની અંદર આપણે લાવેલ છીએ બહુ મોટી તો ગિફ્ટ નહીં નાની એમથી પણ છે ને સરપ્રાઈઝ કરી નાખવાની હા તો છે ને હવે સુનિતાબેન આવે એટલે છે ને દે ડાયરેક્ટ ખોલાવીએ ને કહીને અનબોક્સિંગ કરાવી હું નીકળે એમ જોઈ તો ભાઈ ફાઇનલ છે ને સુનિતાબેન છે ને ભાઈ દાદાને ઘેર ગયેલા હતા ને અત્યારે વ્યવસે કા બેન દાદાને ઘેર જાવું જ પડે ને બેહવા શું કામ કરતા આખો દી કાંઈ નહીં બન તો લેવા જા એમ કે મારા બાન કાબા હા જઈને બેઠા હા જોઈએ કે ગિફ્ટ લેવો હું સુનિતા શું છે આમાં હા છે ને ભાઈ આમાં ગિફ્ટ લાવે છે સુનિતા હાટું જોઈ પછી ખબર પડે એમ હાલ લાગશે કે પાછું સારું તો લાગે જ ને પહેલી વાર લેવા હોય તને સારું લાગે કે ન સારું લાગે જોઈ સુનિતાબેન છે ને હવે છે ને અનબોક્સિંગ કર્યાનું કરીને ખાલો અનબોક્સિંગ તો ભાઈ છે ને અંદરલી કાઢે છે આમ તો બાયલી તો અંદાજ આવી જ ગઈ છે શું છે શું છે બા મને તો ન ખબર હોય શું છે આવું જોયું ક્યાં મેં તો જોયું નહીં શું છે હે હા છે ને ભાઈ સુનિતાબેન હાટું લેવા હા સીધા કરવાનું મશીન છે હા લેવું કે હા કે હરખ તો હોય કે હરખ
હરખ તો હોય જ તે ને. પહેલી વાર ગીત દીધી ભાઈએ. હે હા પહેલી વાર તે પહેલી વાર હતી ને અત્યાર સુધી તે કાંઈ વસ્તુ લાવ્યો તું કાંઈ વસ્તુ નહીં લેવા હમણાં મેળામાં જો હું લાવ્યો કાંઈ મેળામાં શું લાવે ઘણી વસ્તુ વેચાતી હોય મેળામાં. લેતું તો આ આવવાનું લાવ્યો છો ભણવા આ મોવાલી લેવા મેળામાં થોડું લાવવાનું મોવાથી લેવા પ્રીમિયમ વસ્તુ કેવા હાલે કે સારું છે. આને શું કરવાનું હોય હવે લગન પ્રસંગ ને હોય તો એ કામ આવે. આ છે ને ભાઈ તમને દેખાડી દો હવે સુનિતાબેન તો રહ્યું આ છે ને ભાઈ આ વાળ છે ને ભાઈ સીધા કરવાના છે એટલે સુનિતાબેન છે ને ભાઈ કેદુનું લેવો કરતા તો ફાઇનલી આપણે છે ને ભાઈ લઈ લીધું છે બોલો યુઝ કરતા આવડશે ક્યાં આવડતું તો નહીં હજી. હજી છે ને ભાઈ આને હરખું છે ને યુઝ કરતા આપણને આવડતું નહીં શીખવું પડશે પહેલી વાર સુનિતાબેન આમ યુઝ કરશે વાળ છે ને સીધા કરશે કા બેન તો વાકડી આવડ નથી વાકડિયા ને પણ હા સીધા તો કરવા પડે ને. આપણે છે ને કપા વીણી છે ને ભાઈ વાળ છે ને ભાઈ વાંકા વળી ગયા આપણે તે આમ છે પછી આપણે છે ને સીધા કરશું ક્યારે સુનિતાબેન હાટો લેવા એટલે હાંડે છે ને યુઝ કરશું બધાને કામ આવશે. તો ભાઈ છે ને આવી રીતનું છે તો રેડી ને એક વસ્તુ તો થઈ ગયું હવે કારો કરતા આવતી એટલે આવતા રહેતો હા હજી લાવતા રહ્યો એમ તો નવીન નવીન વસ્તુ ભાઈ લવાય લે તમારે તલાટ બેન છે એક જ છે તો ભાઈ છે ને તમને ખોખો દેખાડું ખોખામાં છે ને આવી રીતનું છે તો કંઈક ખોખું છે આપણે કંઈક પેકિંગ નહોતું કરાવેલું કંઈ છે ને આટલું બધું પેક નહોતું કરાવ્યું એટલે છે ને ડાયરેક્ટ છે ને લાવ્યા ડાયરેક્ટ આપી દીધું એવું છે આટલું બધું કંઈક સરપ્રાઈઝ તો નહીં પણ નાની એમથી હતી ગિફ્ટ તો કેવી લાગી સારી છે. સારી છે ને તો સારું વેચી જતો હા હાજવીને મેં કીધો હા મૂકવાની તો હોય ને હા થોડી ઘડીએ ને ઘડીએ કઈ લાવે. હા એ વાત છે ખાલી છે ને ભાઈ લગ્ન પ્રસંગ ને એવું હોય તો વાળ છે ને ભાઈ હરખા કરવા થાય એવું છે ને ગિફ્ટ છે ને આપણું અવડું જ હતું તમને કેવું લાગ્યું ખાસ કરીને કોમેન્ટ કરી નાખજો ને અવડું ગિફ્ટ આપણે આપીએ છીએ બહુ મોટો તો કાંઈ નથી લેતા કાંઈ એક દિન સમય છે ને આપણે અવડું ગિફ્ટ લેશું ને લઈશું હવે પાર્લરમાં જવું ન પડે આ એવડું કે એવડું. એ વાત છે પાર્લરમાં 500 રૂપિયા દેવા જાય ને કરતા હા સારું એમ તો 500 રૂપિયા લઈ હા ખાલી વાળ સીધા કરાવવાના વાહ સીધા કરવાના 500 લે. ઓય મારો બાપ 500 રૂપિયા વાળ સીધા કરાવવાના લે ને આપણે છે ને વસ્તુ છે ને ખાલી 500 રૂપિયામાં આવી રહી એવું છે કેટલી વાર થઈ રહ્યા કે હા નાના મોટા પ્રસંગો હોય ને તો એ કામ આવી જાય. તો સુનિતાબેન છે ને પાછું પેક કરી નાખ્યું છે ને તમને ભાઈ છે ને કેવું ગિફ્ટ લાગ્યું કોમેન્ટ કરી નાખજો ને સુનિતાબેન છે ને ભાઈ કોંગ્રેચ્યુલેશન કીધી દેજો પાછા કોમેન્ટમાં કા બેન હા તો કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ. હું તો કીધો કા બા હા કેવું તો પડે કે તો હાલ લાગ્યું બા સારું તો ભાઈ ને તો ભાઈ ફાઇનલ અત્યારે છે ને મસ્ત મજાનું છે ને હાજે થઈ ગઈ અત્યારે છે ને ભાઈ હાજનું છે ને વાળું છે ને કામકાજ ચાલુ છે હાજે હું વાળુમાં બનશે એમ તમને દેખાડું પહેલા તારે જે છે ને ભાઈ લોકી આપણે ગુજરાતમાં કહેવાય દૂધ્યું તો અત્યારે છે ને ભાઈ સાફ સફાઈ ચાલુ છે દૂધ્યની આ દૂધી કહેવાય દૂધી હા સારું નહીં નેવરું આ નેવરું રે નેરું થોડું નેરવું નેરવું હા ભાઈ છે ને નેરવું હોય આમ આપણને ન આવડે આમ નેવરું કે નેરવું હોય એમ ન આવડે આમ હંદે કે ભાઈ ગઢિયા કે દૂધ્યું ખવાય એમ સારું પણ અત્યારે છે ને ભાઈ સુનિતાબેન છે ને જો શાકુ લઈને આવી ગયા છે કટિંગ કરવા કા બેન તો કટિંગ કરવું પડે એકલાથી ન થાય વાર લાગે. દૂધ્યું કટિંગ કરતા છે ને ભાઈ વાર લાગે અત્યારે મારા બા જો માથે છે ને ભાઈ ચાલત રહું છું નહીં ખા એટલે કમ્પ્લીટ છે ને દૂધિયાનું શાક બનવાનું છે તો ભાઈ ફાઇનલી મસ્ત ફાળો પાણી કરી લીધા છે આ છે ને ભાઈ દૂધિયાનું શાક બનાવવાનું તો તેવા છે ને આપણે સારસીમાં ફોન પીડ્યો કેમ કે ફોન આપણો થઈને થઈ ગયો તો શીશો એટલા માટે ઉતાર્યું નહીં બાકી છે ને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને મસ્ત મજાને કોમેન્ટ કરી નાખજો અને આશા રાખું તમને બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. મળી પછી નવા બ્લોગ છે ત્યાંથી બધાને જય માતાજી બાય બાય.